જય મા મમ્મી આપણી સવાર થઈ ગઈ છે વિશાલભાઈ આપણે ઉઠાડી નાખ્યો ઉઠાડવાની ના કરતો તો તમે વિશાલભાઈ ઉઠાડ નાખ્યો વિશાલભાઈ મને ઉઠાડી કેમ નાખ્યો મને આપણે ભાઈ કાંઈ કોઈને ઉઠાડ્યા નથી ભાઈ તમારા વિડીયોમાં જોજો મને ઉઠાડ્યો તમે આઈ મોટું ધોઈ લીધું ઊભા થઈ ગયા હા તમે આપણે કાંઈ કોઈનું કામ નહોતું એટલે ગાડી હાલી જતી હતી શાંતિથી સોનગઢ પહોંચી આવ્યા કા સોનગઢ પહોંચી આવ્યા ભાઈ કચ્છમાં ગુજરાતમાં પહોંચીએ ગુજરાતમાં કેમેરો ફેરવો આપણી જ ગાડીઓ દેખાય બધે આપણી જ ગાડીઓ આમ જાઓ ગુજરાતીમાં આપણી હોટલ વીર વજરાજ કાઠિયાવાડ પહેલાં તો ફાફડા જલેબીનો બોર્ડ આવતો તો આપણે પહેલાં બોર્ડ વાંચતા હતા દુકાનોનો કે હોટલનો કે ફાફડા જલેબી આવતા ભાઈ આપણે સોનગઢ મૂકી દીધો છે હવે વ્યારા આવશે આપણે સુરત છે હજી 77 કિલોમીટર જેવું છે આ સવારના નજારો વિશાલભાઈ સૂઈ રહ્યા છે વ્યારા ખાલી સાઈડમાં બારડોલી સુરત ભાઈ સીધું આપણે જોઈ શકો બારડોલી 27 સુરત 66 અમદાવાદ 306 સવારના આવી ટાઈપના વ્યૂ આવે છે ભાઈ નજારો ભાઈ તો આપણે બારડોલી કને પહોંચી આવ્યા છીએ બારડોલી મારવાની ડ્રાઈવર સાઈડ લીધો જશે હજી આપણે વડોદરાવાળા રોડ ઉપર આવી જશું ડ્રાઈવર સાઈડ મારશું ભાઈ આવી રીતના કામ ટ્રાફિક છે આપણે હાઈવે ચડાવવા માટે થોડી તકલીફ નથી પલસાણા હારો મૂલ્ય કહેવાય પલસાણા તો ભાઈ હવે આપણે હાઈવે ચડીએ હાઈવે આપણે સુરતમાં આવીને ટ્રાફિક જોવા ન મળે એટલે મજા જ ના આવે હો ભાઈ સુરતની મોજ હા સુરતનો નજારો ભાઈ ભાઈ તો આપણે કામરેજવાળા ટોલના કામ પર પહોંચી આવ્યા છીએ કામરેજ ટોલ પ્લાઝા પહોંચી આવે છે કીમ તો સવારે નાસ્તો કરી લે સેવ ઉસણ બ્રેડ વિશાલભાઈ શું હોય નાસ્તો કરશું ને વિશાલભાઈ નાસ્તો કરશું સેવ ઉસણ ખાશો સેવ ઉછીના ભાઈ તો આપણે અહીંયાથી થયા છીએ હાલતા વિશાલભાઈ શું કહેવાય વિશાલભાઈ આનંદ ક્યાં રહ્યો હે આનંદ છે હા એટલે ઊભી રાખીએ બહુ ગરમી થાય આમ થોડીક તો ટાઢક થાય હવે આપણે ભરૂચવાળા ટોલ નાકા ઉપર પહોંચી આવે છે ભરૂચ ટોલ પ્લાઝા ભાઈ આ ગાડી આગળ જાય છે ને એનો મોરો જોજો બે પંજાબની છે સરદારજી ભાઈ આમે ગુરુદ્વાર છે ને આપણે તેની આમે જ ડીઝલ ભરાવીએ છીએ 15,000નો નખાયો છે ડીઝલ ભારત પેટ્રોલ પંપ ભાઈ તો આપણે અહીંયા મહાદેવ હોટલે ઊભી રાખી છે ચા પાણી પીવા જોઈએ ચા પાણી પી લઈએ હજી ગરમી બહુ છે ભાઈ તો આપણો ટાયર એક ઉડી ગયો છે કિલોમીટર ઘણા કાપ્યા એટલે એનો વાંક નથી રિમોલ ટાયર છે અમને આ ઉડવાનો બીક હતી ન ઉડ્યો
સારું તો આપણે ગાડી ટાયર લઈ આવ્યા હતા ઘરે પડ્યો તો આ વિશાલભાઈ ભગાડો ઉપરથી ખરું કા જો આમાં નામાં પડે નહીં હો આવા દઉં આવા દેવ જોર લગા કે કુરો થયો બા એ બા ઠાકા દઈ ગયો આ ઠાકા દે દગો થઈ ગયો એમ એ ગુજરો વાળો દે ના ગુજરો બીજો વયો ગયો એટલે રોવું પડે જેને નતો જવું હોય એ હાલ્યો ગયો કાંઈ વાંધો નહીં ગમ મનાવી લ્યો ગમ મનાવી તો ભાઈ વાંધો નથી ટાયર આપણે જે નવો ઉડનારો હતો એ ઉડી ગયો ને જે આપણે ટાયરની બીક હતી એ ટાયર ન ઉડ્યો ને બીજો ઉડી ગયો સારો ટાયર આજે અહીં તો આપણે વડોદરા ભાઈ પહોંચવા આવ્યા છીએ વડોદરા વિશાલભાઈ શું કહેવાય વિશાલભાઈ બાકી ખવડાવો ને યાર થાકી રહ્યા અહીંયા ટાયર બદલાવીને બાકી તો ખાવી જ પડે હો હા નહીં તો હું તમને ચાય નહીં પીવડાવું તો ખવડાવતો ને બસ ભાઈ તો હવે આ જાય છે વડોદરા ગામમાં ખાલી સાઈડમાં આપણે સીધા પુલિયાથી ઉપરથી જશું ને એક્સપ્રેસ હાઈવે ચડશું એક્સપ્રેસ ભાઈ વડોદરા એક્સપ્રેસમાંથી ચા પીવો ઊભા છે વિશાલભાઈ ચા પીશો ને મને સ્ટાઇલ ના આવડે એમ ન કરાય સ્ટાઇલમાં ભાઈ પૈસા લાગે જો તમને કેટલી કોમેન્ટો આવે મામાને કેવા આવા એક્શન કરે હો આપણે રિંગ રોડ અમદાવાદ ચડાવી નાખીએ છીએ રિંગ રોડ અમદાવાદ પહોંચી આવ્યા છીએ વિશાલભાઈ ને આપણે જમવા ઊભા છીએ વિશાલભાઈ ભૂખ લાગી એ નથી લાગી ના હજી નથી લાગી કાલ બપોર સુધી હાલે હાલે જ ને બહાર વગાડી દીધા બહાર કાકા બહાર તો અમદાવાદમાં નીકળે ઓલો રોલ કાઢે બહેણીમાંથી ગયા હાલો પણ વાત સાચી પણ રસ્તામાં સમજી લો અમદાવાદ લે તો હોઈ જાય કરવું એટલે જ ને બધું જોવું પડે ને ના રેણા ખાઈ લેજો તમારે હોય તો હોઈ જાજો મને નીંદર નહીં આવે હમણાં ખાઈ અડધી કલાક અહીં બેસીશ ક્યાં અહીં ખાટલે ખાટલે નથી પચાવી લઈશ મજા હાલતો થાય છે ના ખાટલે બાટલે નથી બેસો ગાડીની સીટમાંથી બેસો ડાયરેક્ટ બે જણ નીંદર આવી ગાડી ખાટલા એટલે જ હું મોડું કરતો હતો બીજું કાંઈ નથી હા તો મિત્રો ચાલો જમવા અમારી પાછળ હોટલ છે નર્મદા હમણાં અમે આ ભાઈ આપણા ભેગા જ આવી ગયા છે ઘર સામાનના માલિક માલિક કોઈ દે ઘર સામાનના માલિક કોઈ દે